અને છેક મોરબીનો તમાશો ગાંધીનગર સુધી તમે જે લઈને આવ્યા અને આટલા 500-600 માણસોને ત્યાં સુધી લાયા, એના બદલે મોરબીના જે રસ્તાઓની અંદર તકલીફ છે, મોરબીના લોકો જે સમસ્યાઓ બતાવી રહ્યા છે, ત્યાં આગળ આ બધાને ભેગા કરીને શ્રમયજ્ઞ કર્યો હોત તો તમે લોકો તમારી વાહવાહી કરતા હોત. કારણ કે તમારી ફરજ જે છે પહેલાં તો મોરબીની જનતા પ્રત્યે હતી. તમારો જે ફરજ છે, ગોપાલ ઇટાલિયા શું કહે છે કે ગોપાલ ઇટાલિયા કઈ પ્રકારની ચેલેન્જ ફેંકે છે, આ તો કંઈ તમારો બળાબળીનું મેદાન તો છે જ નહીં કે બાવડાના જોરે કુસ્તી લડવા તો આવ્યા નથી. તમે બંને રાજનીતિ કરવા આવ્યા છે. રાજનીતિની અંદર તમને ધારાસભ્ય બનાવ્યા છે તો એ તમારી પાર્ટીએ નથી બનાવ્યા. પાર્ટીએ તો માત્ર ટિકિટ આપી હતી. તમને ધારાસભ્ય ત્યાંની જનતાએ બનાવ્યા છે. એ જનતાને તમે પૂછ્યું? 1% જેમને વોટ મળ્યા હશે એમાંનો 1% વ્યક્તિ ગાંધીનગર સુધી હતો. તમારી લોકચાહના હોય તો મોરબીની અંદર લોકો 4 રસ્તા ઉપર ઉતર્યા કે કાંતિભાઈ અમારે તમારી જરૂર છે, 2.5 વર્ષ હજી બાકી છે, તમે અહીંયા રહો. એ લોકો તો ચેલેન્જો ફેંક્યા કરે, તમે 2.5 વર્ષમાં અમારા જે કામો છે એ કામો પૂરા કરો. તો તમારી લોકચાહના છે ને સકારાત્મક રીતે તમારે એને લઈ જવાની હોય, એના વિકાસના કામ સાથે લઈ જવાની હોય.